ભગવાન રામે વંદન કર્યા છે, મહાદેવને યાદ કર્યા છે કે હે ભગવાન મહાદેવ, હું તમારો અપરાધ કરવા જાઉં છું, મારા અપરાધને ક્ષમા કરજો. હું મારા સ્વાર્થ માટે નહીં, પણ હું જગતના કલ્યાણ માટે આ ધનુર્યજ્ઞની અંદર આવ્યો અને ધનુષ્યનો ભંગ કરું છું. મારા સ્વાર્થ માટે નહીં, સમાજના હિત માટે. અને ભગવાન રામે હળવેક દઈને ધનુષ્યને ઉપાડ્યું, ધનુષ્યના ટુકડા કર્યા છે. ભગવાનનો જય ઘોષ થયો છે, આકાશ પુષ્પની વૃષ્ટિ થઈ છે. એ સમયે રાજા મહારાજાઓએ વિરોધ કર્યો, અસુરોએ વિરોધ કર્યો કે આ બાળક સીતાની સાથે પરણશે. એટલે રાજાઓ બધા બળવો કરવા માંડ્યા, હે જનક, અમે આની સાથે વિવાહ નહીં થવા દઈએ. ત્યાં તો પરશુરામ આવ્યા હાથમાં ફરસો લઈને, ત્યાં તો આખી સભા માંડી ધ્રુજવા, એક પછી એક માંડ્યા પરિચય દેવા, અને વાહેલે દરવાજેથી માંડ્યા ભાગવા. એને એમ કે હમણાં આ બધું પૂરું કરી દે. પરશુરામજી કહે છે કે હે જનક, આ ધનુષ્યનો ભંગ કોણે કર્યો? બહુ સુંદર ચર્ચા છે પરશુરામજીની, લક્ષ્મણજીની. અને પછી ભગવાન રામે પરશુરામજીને વંદન કર્યા. પરશુરામે પોતાનું શસ્ત્ર આપ્યું, અને રામે તીર ચલાવ્યું, અને પરશુરામજીના આશીર્વાદ લીધા. પરશુરામજીએ રામનો જય ઘોષ કરી આશીર્વાદ દઈ અને પરશુરામજી પોતાની જગ્યાએ ગયા. ખબર પડી ગઈ કે બ્રહ્મનો જન્મ થઈ ચૂક્યો છે. સુંદર મજાના પુષ્પની માળા સીતાજીએ રામને પહેરાવી. હવે સુંદર મજાનું દિવ્ય વિવાહનું મુહૂર્ત કાઢ્યું. જનક મહારાજના કુલગોર છે શતાનંદજી મહારાજ, અને વિશ્વામિત્ર આવ્યા છે. એને કહ્યું કે અવધપુરીની અંદર સુંદર મજાની કંકોત્રી મોકલો, જાડેરી જબરી જાન જોડીને આવે. અવધપતિ પોતાના બંને દીકરાઓ ભરત શત્રુઘ્ન ત્રણેય માતાઓ, પોતાના મંત્રી સુમંતજી અને પોતાના ગુરુની આજ્ઞા અનુસાર વશિષ્ઠ બાપજીને આગળ રાખી અને જાડેરી જબરી જાન લઈ મિથિલા નગરીની અંદર આવ્યા છે. હવે આ બધું નક્કી છે ને, પેલા તો એવું જ હતું, ભૂદેવ નક્કી કરી નાખતા. અત્યારે આપણે બધાએ રામા મંડળ બહુ જોઈએ છે, એમાં ખબર છે ને, ભૂદેવને મોકલ્યા શ્રીફળ લઈને, જાઓ તમને મજા આવે અહીંયા શ્રીફળ દઈ આવો. એટલે પેલા બધું બ્રાહ્મણો જ નક્કી કરી નાખતા, પણ હવે તો અમારું નથી થતું, બીજાનું ક્યાં નક્કી. એટલે જોકે બધી જ્ઞાતિમાં આ પ્રોબ્લેમ છે અત્યારે, પણ પેલા એવું હતું કે બ્રાહ્મણો નક્કી કરી નાખતા. પછી એવો સમય આવ્યો કે વડીલો નક્કી કરી નાખતા. ક્યાંક પ્રસંગમાં ભેગા થયા હોય ને વાતમાંથી વાત નીકળે, અમારી દીકરી દીધી, એટલે પૂરું. અને પેલા ગવડિયા તો સમજો જોયા વગર જ હાલતા, તોય 3 એકા નીકળે, આખી જિંદગી સુખી થાય ને. હવે તો 2 મહિના ભેગા ફરે, તોય લગ્ન થાય ને 15 દી પછી પૂછી કે રેડી હાલે છે ને, એટલે આપણે પૂરું થઈ ગયું ને, શું છૂટું કરી નાખ્યું. તમે નક્કી ન કરી શકો. અને એમાંય બહુ આપણી ઘણી મિસ્ટેકો છે. ગોર બાપાએ હસ્તમેળાપનો 11:30નો સમય લખ્યો હોય, 12 વાગ્યા પછી કાળ ચોગડિયું ચાલુ થતું હોય, અને 4 વાગ્યાના બ્યુટી પાર્લરમાં ગયા હોય, 50,000 રૂપિયાનું પેકેજ હોય, અને એ 9 વાગે થાકી જાય ગોર બાપા, તો એ તો બ્યુટી પાર્લરમાંથી આવે, અને પછી ઢીંચક બેન્ટ વાજામાં ફૂલ પી ગયા હોય, રૂપિયા ઉડાડે, અને પછી 11:30નું તો હસ્તમેળાપનું મુહૂર્ત વયું જાય, 12:30 આવે, કાળ ચોઘડિયાની અંદર હસ્તમેળાપ થાય. એટલે આમાં થાય કેવું ખબર છે, નવો સંબંધ થાય ને એટલે પછી શું કે કેવા લાગે ત્યારે ખબર, ત્યારે નવો સંબંધ હોય છે ચંદ્રમુખી જેવા લાગે, પછી ધીમે ધીમે સૂર્યમુખી જેવા લાગે, અને લગ્ન થઈ જાય ને 5 વર્ષ જાય ને પછી ઈ જે ચંદ્રમુખી ને સૂર્યમુખી જેવા લાગે, એ પછી જ્વાળામુખી જેવા લાગે. અને એમાંય 10, 15, 20 વર્ષ વહી જાય ને પછી ઈ કેવા લાગે, હા ઈ નથી કેવું, બધું થોડું અહીંથી કેવાય. કંઈક તો તમારી હાટું રાખવું જોઈએ ને. અનુભવ છે એ બહુ દાંત કાઢે, બાકી તો અમુક બિચારા કાઢી નથી એકતા દાંત.
બહુ દાંતે ન કઢાય. હા, નકર બે હારે એવા હોય ને તો બેનોનું ધ્યાન જ હોય. હું અહીંયા પણ એટલા ખખડી ગયા હતા, તમે કાન મને બેસતા હોય તો અમુક તો એટલા બધા બી ગયા હોય. ઠીક છે, પણ કહેવાનો ભાવાર્થ, આપણા ગવડિયા પહેલા નક્કી કરતા, ક્યાંય જોવા ન જાતા અને એમનમ બંધબાજી રમતા ને તોય આમ તમે જો એના સંસાર કેવા હાલતા એમ. આખું જિંદગી મર્યાદાથી ભરેલું. કોઈ દી વાંધો જ ન પડ્યો. કોઈ દી કોઈ એમ નહીં કીધું હોય કે આમ નહીં કરો તો આ ઠેલો તૈયાર છે. અને કોઈની માતાએ એમ નહીં કીધું હોય કે બેટા તારે અહીંયા આમ તકલીફ થાય ત્યાં વી આવજે, આપણા દરવાજા ખુલ્લા છે. પેલા માં એવા સંસ્કાર આપતી કે બેટા મોટું ઘર હોય બધાને સાચવીને રાખજે. કદાચ કોઈ વડીલ ઠપકો દે ને તો એમ સમજવું કે આ અમારા મા બાપ છે. આવા સંસ્કારો દેવાતા. હવે તો મોબાઈલ થઈ ગયા છે. હાહુએ જો કાંક કીધું હોય ને ત્યાં તો તરત માને ફોન કરે કે હે તારી હાહુ જ કહેવાય કેમ, વિયાવ અહીંયા આપણે જોઈ લઈ, પગે લાગતા આવે છે કે નહીં. લ્યો, દીકરીઓને આવા સંસ્કાર આપે પછી શું થાય. ઠીક છે, આ સીતાજીની કથા એવી છે, એમાંથી આપણે ઘણું જીવનમાં ઉતારવાનું છે. રામને વનવાસ હતો, સીતાજીને નહોતો. અને અવધપતિએ તો કીધું તું કે તમારે જવાની જરૂર નથી, અને ન્યા સુધીની છૂટ આપી કે અહીંયા ન રહેવું હોય તમારે તો તમારે મિથિલા પણ જવાની છૂટ છે. તમે વિચાર કરો, અત્યારે ઘરવાળો 1 મહિનો કામે ગયો હોય ને તો ઓલી એમ કે હું મારી મમ્મી ત્યાં જાતા આવું. અને બહાર ક્યાંક નોકરી ધંધો કરતો હોય ને તો 10-15 દી તો માંડ હાહુ હાર અહીંયા રોકાય. પછી કે હવે આય મેળ નહીં આવે, અમે તો ભેગા જ રહેવું. ઓલા ગોર બાપા સપ્તપદી વાંચતા હતા ને, એમાં એક જગ્યાએ ગોર બાપાએ કીધું પ્રતિજ્ઞાની અંદર કે પતિના પગલે પગલે ચાલવું ઈ પત્નીનો ધર્મ છે ને પતિવ્રતા ધર્મ કહેવાય. તમારે આ પ્રતિજ્ઞા પાળવાની છે. તો ઓલી કન્યા કે ઈ દાદા નહીં થાય, ઈ રહેવા દો. કા કે ઈ તો વાયરમેન છે, ઈ તો થાંભલે થાંભલે ચડે, તો મારે હું વાહે વાય ચડવું. પણ આમ નહીં બાપા. પતિના પગલે પગલે ચાલવું એટલે પતિના સુખે સુખી થવું, પતિના દુખે દુખી થવું. આ પતિવ્રતા ધર્મ છે. તો શતાનંદ મહારાજ અને વશિષ્ઠ મહારાજ અને વિશ્વામિત્રએ નક્કી કર્યું. શતાનંદજી મહારાજ કહે છે, જનક મહારાજના જે કુલગોર છે, કે અમારા મહારાજને 4 કન્યાઓ છે, તમારા મહારાજને 4 દીકરાઓ છે. જો વાંધો ન હોય તો એક જ મંડપમાં ચારેયના લગ્ન કરીએ, અને એક જ મંડપની અંદર 4 ભાઈઓના લગ્ન થયા છે. રામ, ભરત, લખન અને શત્રુઘ્ન મહારાજ. આ બાજુ સીતાજી, ઉર્મિલાજી, માંડવી અને શ્રુતકીર્તિ 4 બહેનો અને 4 ભાઈઓ એક જ માંડવે એમના વિવાહ થયા છે. સુંદર મજાના દિવ્ય વિવાહ કાર્ય સંપન્ન થયું છે. ત્યારબાદ દીકરી વિદાયનો સમય આવ્યો છે. આ એક એવી ઘટના છે જીવનની અંદર કે ગમે એવો બાપ હોય, ગમે એવું કઠણ કાળજું હોય, પણ જ્યારે એકની એક દીકરી જ્યારે બાપનું આંગણું છોડીને જતી હોય ને, ત્યારે ગમે એવો કઠણ કાળજાનો બાપ હોય ને તોય એનું કાળજું પણ કંપી જાય છે. એ સમયે દશરથ મહારાજે ક્રાંતિ લાવ્યા હતા. વિદાય આપે એટલે બંને વેવાય મળે. એટલે જનક મહારાજ જ્યાં વંદન કરવા ગયા, નમવા ગયા ને, તો દશરથજી મહારાજે એને ઊભા કરી અને દશરથજી એને વંદન કર્યા છે, પ્રણામ કર્યા છે. જનક મહારાજ કે તમે શું કરો છો? અમે કન્યાના પિતા છું, મારે નમવું જોઈ. દશરથજી મહારાજ કહે છે કે મહારાજ
તમે તો દાતા કહેવાઓ, કારણ કે તમે કન્યાનું દાન કર્યું. દાન દેવા વાળો દાતા કહેવાય. લેવા વાળાનો હાથ નીચે હોય, દેવા વાળાનો હાથ ઉપર હોય. અમે તો દાન લેવા આવ્યા છીએ, એટલે અમારે વંદન કરવા જોઈએ. આજ આખી મિથિલા નગરી સૂની પડી છે. એક નહીં પણ પોતાની ચાર દીકરીઓને આજ જનક મહારાજ વિદાય આપે છે. ગમે એવો કઠણ કાળજાનો બાપ હોય અને એકની એક દીકરી જ્યારે એની પરણતી હોય અને એ દીકરીના વિવાહ પૂર્ણ થાય અને જ્યારે એને વિદાય આપતી હોય ને, તો ગમે એવો કઠણ કાળજાનો બાપ હોય, મૂછે લીંબુ લટકતા હોય, પુરુષ ક્યારે રડતો સારો ન લાગે, પણ જ્યારે એકની એક દીકરી વિદાય થતી હોય ને બાપની આંખમાંથી આહોની ધાર થતી હોય ને, ત્યારે બાપ રૂડો બહુ લાગે. અને એ દીકરી જ્યારે વિદાય સમય આવે ને, ત્યારે દીકરી બાપનું આંગણું છોડી અને ડગલા ભરતી હોય ને, ત્યારે એક એક પગલું એને 100 ગામ જેવું લાગે છે. એને યાદ આવે કે આ બાપના આંગણાની અંદર હું નાચતી, હું કૂદતી, એ ધરા ઉપર મારો પગ ક્યારેય થંભતો નહીં. આજ એ પગ થંભી ગયો છે. માતા રૂવે, મમતા રૂવે, જેમ વેણુમાંથી વીરડો ફૂટી ગયો. આજે એનો કાળજાનો કટકો, એનું પ્રાણધન, એનું સર્વસ્વાજ જાણે આ જાનની સાથે જાય છે. કાળજા કેરો કટકો મારો, આજ ગાંઠથી છૂટે કાળજા કેરો કટકો મારો, આજ ગાંઠથી છૂટે ગયો. હે મમતા રૂવે, જેમ વેણુમાં આજ વીરડો ખૂટી ગયો. કાળજા કેરો કટકો મારો, આજ ગાંઠથી છૂટે જાન ગઈ મારી, જાન લઈને
ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો આજ દીકરી વિદાય થાય છે. માં રૂવે, બેની રૂવે, એનો ભાઈ રડે છે. નાનપણની બેનપણીઓ જે કુવાને કાંઠે પાણી ભરવા જતી હોય, સાથે આંબલી પીપળી રમતા હોય, આજ એ નાનપણના સંસ્મરણો એને યાદ આવે છે. અને દીકરીમાં જેટલું સમર્પણ છે ને, જેટલો ત્યાગ છે, એટલો ત્યાગ બીજા કોઈમાં નથી. આંબલી પીપળી ડાળ બોલાવે બેટા એક વાર હામું જો આંબલી પીપળી ડાળ બોલાવે બેટા એક વાર હામું જો એ ડુંગરા જેવડો એને ઉંબરો લાગે અરે ડુંગરા જેવડો એને ઉંબરો લાગે એને આજ માંડમાં હે ઉડાગ્યો કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. અને દીકરી આપણામાં એવો નિયમ છે, દીકરી જ્યારે વિદાય થાય ને ત્યારે કંકુમાં પોતાના હાથ બોળે અને એ પોતાના પિતાના દિવાલ ઉપર પોતાના આંગળા છાપે, આખો હાથ છાપે. શા માટે? દીકરી એમ કહે છે, હે મારા માડી જાયા વીર, હે મારા ભાઈ, મારે તારું કાંઈ જોતું નથી, પણ હે મારા રાખડીના બાંધનાર મારા વીરા, એટલું યાદ રાખજે કે મારી ત્યાં કોઈ પ્રસંગ આવે, મારે કાંઈ તારી જરૂર પડે તો હે મારા વીર, ખાલી મારે આંગણે આવીને ઊભો રહેજે, બાકી મારે તારું કાંઈ નથી જોતું. અને દીકરી જ્યારે જતી હોય ને, પોતાના બાપને મળે ને ભાઈને મળે ને, ત્યારે દીકરી ભાઈને શું ભલામણ કરે? ભાઈ જોજે હો, બાનું ધ્યાન રાખજે, ભાઈ બાને સમયસર દવા દેજે હો, બા બહુ ભૂલી જાય છે. હે મારા વીરા, બાપુજીને બહુ હેરાન ન કરતો, મારા વીરા હવે એને બહુ કામ ન કરવા દેતો, થાકી જાય છે. એને બાપુજીની આંસુડા લૂછતા લૂછતા દીકરી શું કહે? પપ્પા હવે તમે બહુ કામ ન કરતા, તમને ડાયાબિટીસ, તમને તકલીફ છે, તમે દવા ભૂલી જાઓ છો. જ્યાં સુધી દીકરી હોય ને બાપને ચિંતા ન હોય. તમે જો એક દીકરી હોય કે ગમે એટલી દીકરી હોય, બાપ કામેથી આવે ને એટલે તમે જો દીકરી દોડી અને સામી આવે કે મારા પપ્પા આવ્યા, મારો બાપુજી આવ્યા, તમે જો એ દીકરી બહુ પરસેવે રેબ જે બાપ થઈ ગયો હોય ને, તો દીકરી તેદી એની ચૂંદડીથી એ બાપનો પરસેવો લોવે, તેદી દીકરી બાપને હે ને એના માં જેવી લાગતી હોય. દીકરીના કેટલા રૂપ છે. એ જ બાપ જો કંઈક ભૂલ કરે
ત્યારે એ જ દીકરી ઠપકો દે કે પપ્પા હવે તમે આ ન ખાતા હો, તમને ડોક્ટરે ના પાડી છે. બાપને જો કોઈ કહી શકે ને તો એ દીકરી છે બાપ. આ જગતના બધા જ પ્રેમો સંબંધો સ્વાર્થથી ભરેલા છે, પણ બાપ અને દીકરીનો એવો અખૂટ પ્રેમ છે કે જેમાં કોઈ સ્વાર્થ નથી. દીકરી મારી લાડકવાઈ હો, દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર હો. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. હે સુવે તો રાત પડે ને જાગે તો સવાર હો. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. હે સુવે તો રાત પડે ને જાગે તો સવાર, જાગે તો સવાર. દીકરી એ ત્રણ કુળને દીપાવે છે. દીકરો એક કુળને દીપાવે. દીકરો જો મહાન બને ને ગમે એટલું આગળ જાય ને તો શું કે કોનો દીકરો છે, એનું કુળ કોણ છે. પણ જો દીકરી પ્રગતિ કરે, દીકરી સમાજના કામ કરે, દીકરી સારું કરે તો તરત કે એના માવતરિયા કોણ છે, ભલા મારા કોની દીકરી છે તો જુઓ. સારું કામ કરે એટલે તરત કે એના સાસરિયા કોણ છે, એના સાસુ સસરા કોણ છે, એ કયા કુળની પુત્ર વધુ છે એ તો જુઓ. અને વિશેષ એનું મોહાળ કયું છે, એના મામા કોણ છે એ તો જુઓ. એનામાં સંસ્કાર તો હોય ને. ત્રણ કુળને દીપાવે એને દીકરી કહેવાય ને એટલે લખ્યું છે. ઓ દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકા, પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જા. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકા, પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જા. ઓ દીકરી તું તો માત પિતાનો સાચો છે આધાર. દીકરી મારી લાડકવાઈ હો, હો, દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર હો, 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 દીકરીને લક્ષ્મીનો અવતાર માનવામાં આવ્યો છે. એટલે શાસ્ત્રની અંદર દીકરીનો ખૂબ મહિમા બતાવવામાં આવ્યો છે. અને અત્યારે મોટા ભાગે આપણે જોઈએ છીએ કે એક દીકરો હોય તોય ભલે, બે હોય તોય ભલે, ને પાંચ હોય તોય ભલે, મા બાપને વારે ચડાવે છે. અને સમાજમાં એવા અસંખ્ય દાખલાઓ આપણે જોઈએ છીએ કે માવતરને ઘણાને દીકરીની ઘેરે જઈને રહેવું પડે છે. અને આટલા સમાજમાં વૃદ્ધાશ્રમો થયા છે. આપણી કઈ સંસ્કૃતિ છે, આપણો આ કયો દેશ છે. આ દેશને માં કહેવામાં આવે છે. આ દેશની અંદર પર્વતોની પૂજા થાય છે, દેશની અંદર પથ્થરોની પૂજા થાય છે, દેશની અંદર નદીઓને માં ગણવામાં આવે છે, દેશની અંદર વૃક્ષોને પરમાત્માનું સ્વરૂપ ગણવામાં આવે. તુલસીની પૂજા થાય, તુલસીને માં કહીએ. નદીઓની પૂજા થાય, ગંગાને માં કહીએ. આ પૃથ્વીની પૂજા થાય, પૃથ્વીને માં કહીએ. અને ઘરની માં તમે જો ઠેબે ચડતી હોય, કેવો સમય આવ્યો. આ કથાઓમાંથી એ શીખવાનું છે કે તમારી દીકરીને એવા સંસ્કાર આપજો કે
સાસુ સસરાને માતા પિતા ગણે. તમારી દીકરીને એક વસ્તુ યાદ રાખજો, હરેક માતા પિતા એવું વિચારે છે કે મને સંસ્કારી પુત્ર વધુ મળે, મને આજ્ઞાંકિત હોવું મળે. જો તમારે સંસ્કારી પુત્ર વધુ જોતી હોય તો તમારી દીકરીઓને તમે સંસ્કાર આપજો. તમારી દીકરી જો કોઈના માતા પિતાની સેવા કરશે તો તમારી પુત્ર વધુ તમારી સેવા કરશે કરશે ને કરશે. તમારી દીકરી ફરવા જાય તો તમને ગમે, તમારી છોકરાની હોવ ફરવા જાય તો કે ક્યાંય નથી જવું, શાનમન બેહો. દીકરી ફોન કરીને કહે મમ્મી અમે આમ જાય, હા બેટા બહુ બહુ સારું. દીકરી એમ કે મેં 10,000ની મમ્મી સાડી, અરે બહુ સારું સારું, જમાઈ બહુ સારા મળ્યા. અને હોવ એમ કે મમ્મી મને ઓલો ડ્રેસ ગમે છે, લેવો છે. તો હવે બાપાને કાંઈ નથી જોયું ને અહીંયા આવીને મોટો પાવર. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. અહીંયા જ સ્વર્ગ છે, અહીંયા જ નર્ક છે. જો જીવતા આવડે, મેં પહેલા કીધું એમ કે આ દેશની નારી લક્ષ્મણ રેખાને જો ન ઓળંગે તો દુનિયાના કોઈ રાવણની તાકાત નથી કે દીકરીનું હરણ કરી શકે. આ દેશની આર્ય નારી જો બોલવામાં મર્યાદા રાખે તો કોઈના ઘેરે ક્યારે મહાભારત ન સર્જાય. દ્રૌપદી એક જ ભૂલ કરી, આંધળાના આંધળા હોય એટલું બોલ્યું, મહાભારત સર્જાણું. આ સતી સીતાએ એક જ ભૂલ કરી, લક્ષ્મણની મર્યાદા રેખા ઓળંગી અને રાવણે હરણ કર્યું. જો સ્ત્રી મર્યાદામાં આવી જાય ને તો આ મહાભારત અને રામાયણ બંધ થઈ જાય. કારણ કે એ સર્જન શક્તિ છે, એ વિધાતા છે. એ સ્ત્રી ધારે તો પોતાને ત્યાં વીર શિવાજીને જન્માવી શકે, સ્ત્રી ધારે તો પોતાને ત્યાં મહારાણા પ્રતાપને જન્માવી શકે. એ સ્ત્રી ધારે તો હરિ ભગવાન રામ આવે, સ્ત્રી ધારે તો હરિ ભગવાન કૃષ્ણ આવે. પણ કૃષ્ણ અને રામ આવે, કોઈને માં દેવકી થવું પડે, કોઈને માં યશોદા થવું પડે, કોઈને માં કૌશલ્યા થવું પડે. આપણે એવું થવું નથી. અને આપણે એમ વિચારી કે મારો દીકરો રામ જેવો થાય. તમે કૌશલ્યા જેવા છો, મારો દીકરો કૃષ્ણ જેવો થાય. તમે યશોદા કે દેવકી છો. ભેળપુરી લારીએ ઊભી ઊભી ભેળપુરી ઉલાળતી હોય ને કોણીએ રગેડા ઉતરતા હોય, હાહરા સામે ઉભા ને 250 ગ્રામ ખારીશંગ સામે ઉલાળી જાય. ત્યાં મહારાણા પ્રતાપ કે વીર શિવાજી નો જન્મે, ત્યાં પછી જોની ઓકરના ભાણિયા જ થાય. આ કથાઓ જીવતા શીખવાડે. રાજા પરીક્ષિત માના ગર્ભની અંદર ભગવાનના દર્શન થયા. પ્રહલાદજી હિરણાકશ્યપુનો પુત્ર, રાક્ષસનો પુત્ર, પણ માં સતી હતી. માના ગર્ભની અંદર એને ગુરુ દીક્ષા મળી ગઈ હતી. એટલે બાપ એનો રાક્ષસ હતો પણ માં સતી હતી ને, એટલે તમે વિચાર કરો પરમાત્માને આવવું પડ્યું. એક નાનો એવો 5 વર્ષનો ધ્રુવ, કારણ કે એની માં સતી હતી એટલે ધ્રુવ બન્યો. કારણ કે 100 શિક્ષક બરાબર એક માનું સ્થાન છે. માં ધારે ઈ પોતાના દીકરાને એવો બનાવી શકે. હવે આપણા શાસ્ત્રની અંદર લખ્યું છે કે બાળક જ્યારે ગર્ભની અંદર હોય ને ત્યારે 80% વિકાસ બાળકનો થાય છે, માઇન્ડનો. હવે ત્યારે આપણે નકરું ઝલક દિખલા જાય ને એવું જોયું હોય, મોબાઈલ જ જોયો હોય, ટીવી જ જોયો હોય, પછી ઓલો આખા ઘરને નચાવે કે ન નચાવે. ઠીક છે, આ શાસ્ત્ર આપને જીવતા શીખવાડે છે. આ તો સમય સંજોગ અને સંસારનો નિયમ છે. દીકરી વિદાય થાય, અહીંયા માંડવડો સૂનો થઈ જાય. જેની ઘેરે દીકરી જાય ત્યાં આખો મંડપ શણગાર્યો હોય, ત્યાં બંને દંપતી આવે એટલે એનું દિવ્ય સ્વાગત કરે. સામૈયા લઈને જાય, ઢોલ નગારા બમ ફોડે અને દિવ્ય સ્વાગત થાય. માને હરખનો પાર ન હોય, દીકરો ને પુત્ર વધુ આવે એટલે પોખે. આવું અવધની અંદર પણ ઘટના ઘટી છે. હવે 10 જ મિનિટમાં ભગવાન કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. એ પહેલા આપણા દિગ્ગજ મહેમાનો અહીંયા પધાર્યા છે. સોનાની સાંકળે ન બંધાય પણ જાની પરિવારના પ્રેમને આધીન થઈ લાગણીના તાતણે બંધાય. અને એવા દિગ્ગજ મહેમાન શ્રી અહીંયા પધાર્યા છે. તો જાની પરિવાર દ્વારા એનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. સ્વર્ગસ્થ મનોજભાઈ જાની ના રાજકીય માર્ગદર્શક એવા શ્રીમાન રાજેન્દ્ર શ્રી બાપુ જાડેજા પધાર્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી, હૃદયના ભાવથી આપણે એમનું દિવ્ય સ્વાગત કરીએ છીએ. માં ભગવતીને પ્રાર્થના કરીએ કે ઉત્તરોત્તર એમની પ્રગતિ કરાવે. કાલાવાડ નગરપાલિકાના
પ્રમુખ શ્રીમતી રંજનબેન રાખોલિયા પધાર્યા છે. એનું પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે દિવ્ય સ્વાગત કરીએ છીએ. જામનગર જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી અભિષેકભાઈ પટવા એમનું પણ આપણે હૃદયના ભાવથી સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ કાલાવાડ શહેર ભાજપ પ્રમુખ શ્રી નીરવભાઈ ભટ્ટ અહીંયા પધાર્યા છે. એમનું પણ તાળીઓના ગડગડાટથી આપણે દિવ્ય સ્વાગત કરીએ છીએ. કાલાવાડ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી હસુભાઈ વોરા પધાર્યા છે. એનું પણ તાળીઓના ગડગડાટથી આપણે દિવ્ય સ્વાગત કરીએ છીએ. કાલાવાડ ભાજપના અગ્રણીય એવા શ્રી જમનભાઈ લાલપરા પધાર્યા છે. એમનું પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સ્વાગત કરીએ છીએ. અને હમણાં 10 જ મિનિટમાં આપણે સુંદર મજાનો દિવ્ય નંદ મહોત્સવ થશે. અને નંદ મહોત્સવ થઈ જાય પછી આપણે 15-20 મિનિટ એટલે અડધી કલાક પછી આપણે બધા જ દિગ્ગજ મહેમાનો પધાર્યા છે એમના દિવ્ય સ્વાગતનો કાર્યક્રમ રાખ્યો છે. પછી આ જાની પરિવારે જ્યાં પોતાનું બાળપણ વિતાવ્યું છે, જ્યાં પોતે પાપા પગલી ભરી અને ધીરે ધીરે મોટા થયા અને સમજમાં લાયક બન્યા એવી એની જૂની જગ્યા, જૂની ભેણી જેણે આ સમાજને અર્પિત કરી છે એવી જગ્યામાં એણે સુંદર મજાનો દિવ્ય હોલ બનાવ્યો છે. અને એ હોલ આ સમાજને અર્પણ કરવા માટે બનાવ્યો છે, સમાજના કલ્યાણ માટે. તો એની અંદર જે કોઈ દાતાશ્રીઓએ એમને સાથ અને સહકાર આપ્યો છે એવા અને તમામ અગ્રગણીઓ અને એવા તમામ દાતાઓનું જાની પરિવાર દ્વારા દિવ્ય સ્વાગત થશે, અભિવાદન થશે. એ કાર્યક્રમ આપણે ટૂંક સમયમાં અડધી કલાક પછી આપણે કરીએ. એ પહેલા આપણે સુંદર મજાનો દિવ્ય નંદ મહોત્સવ અને ભગવાન કૃષ્ણ જન્મનું પ્રાગટ્ય. મેં કીધું એમ કે ભાગવતની અંદર રામકથાના માત્ર 2 જ અધ્યાય છે, પણ અમુક પ્રસંગો એવા હોય છે કે જે આપને એમ થાય કે લાવ થોડાક આપણે સવિસ્તાર લઈએ, જેનાથી સમાજને કંઈક બોધ મળે, સમાજને કંઈક પ્રેરણા મળે. એટલે કાંઈ ચિંતા ન કરતા, સમયસર બધું ગોઠવાઈ જશે. એક જગ્યાએ કથા હતી અને કથાની અંદર બરોબર એવો જ સમય હતો કે 6 વાગે સુંદર મજાનો દિવ્ય નંદ મહોત્સવ કરવાનો હતો અને 6 ની જગ્યાએ 6:30 થઈ ગયા. અને 6:30 થઈ ગયા અને બરોબર કથા ચાલુ હતી કે રામ રાવણ સામે આવી ગયા છે, ભયંકર યુદ્ધ થાય છે, ભગવાન રામે 31 બાણનું નિધાન કર્યું છે. ત્યાં આયોજક શ્રીએ ચિઠ્ઠી મોકલી કે મહારાજ 6:30 થઈ ગયા છે, નંદ મહોત્સવનો સમય થઈ ગયો છે, ઝડપ કરો. અને બરોબર મહારાજ વર્ણન કરતા હતા કે રામ રાવણ સામે આવી ગયા. ત્યાં તો નંદ ઘેરા નંદ. એટલે કાંઈ ચિંતા ન કરતા, હમણાં બધું ઘીના ઠમમાં ઘી ઢોળાઈ જશે. બસ હવે 10 જ મિનિટની અંદર સુંદર મજાનો દિવ્ય નંદ મહોત્સવ. એક માઇકની વ્યવસ્થા કરી દો, કારણ કે કદાચ આવા દિગ્ગજ મહેમાનશ્રીઓ બધા પધાર્યા છે. કદાચ હજી ઘણા કાર્યક્રમો એને હોય, ક્યાંય કદાચ જવા કરવાનું હોય તો પહેલા બધા જ મહેમાનશ્રીઓ આવી ગયા છે. તો આપણે પહેલા એમના સ્વાગતનો કાર્યક્રમ કરીએ, ત્યારબાદ સુંદર મજાનો દિવ્ય આપણે નંદ મહોત્સવ કરીશું. શું નામ? મેઘજીભાઈ ચાવડા. ચાલો, આપણા વિસ્તારના
ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા પધાર્યા છે. જોરદાર તાલીઓના ગડગડાટથી, હૃદયના ભાવથી જાની પરિવાર દ્વારા આપણે એમનું દિવ્ય સ્વાગત કરીએ છીએ. વ્યાસપીઠથી આપણે એમનું સુંદર મજાનું દિવ્ય અભિવાદન કરીએ છીએ અને ભગવાન કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરીએ કે નિત્ય દિન પ્રતિદિન એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને પરમાત્મા એમનો જે કાંઈ સ્વાગત સમારોહ હોય, જે કાંઈ આગળનો કાર્યક્રમ હોય એ આગળ વધારે એવી. આજરોજ જાની પરિવારના આંગણે સપ્તાહમાં ઉપસ્થિત થયેલા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા દ્વારા શાસ્ત્રીજીનું તથા જયેશભાઈ અને કમલેશભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરશે. અને માન આપેલને ઉપસ્થિત થયેલા કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનું કમલેશભાઈ તથા જયેશભાઈ શાલ ઓઢાડીને સન્માન કરશે. જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવાનું જયેશભાઈ શાલ ઓઢાડીને સન્માન કરશે. જવનભાઈ તારપરાનું સન્માન કમલેશભાઈ કરશે. હસુભાઈ વોરાનું સ્વાગત જયેશભાઈ કરશે. રાજનભાઈનું સ્વાગત પ્રવીણ કાકા કરશે. નગરપાલિકાના પ્રમુખ રંજનબેન રાખોલિયાનું રેખાબેન સ્વાગત કરશે. કશ્યપભાઈ વૈષ્ણવનું કમલેશભાઈ સ્વાગત કરશે. ગાંડુભાઈ ડાંગરિયાનું પ્રવીણ કાકા સન્માન કરશે. ભૂમિતભાઈ ડોબરિયાનું જયેશભાઈ સન્માન કરશે. પ્રફુલભાઈ રાખોલિયાનું સન્માન પંકજભાઈ કરશે. રસીલાબેન ફળદુનું મીતા કાકી. મિતભાઈ ફળદુનું જયેશભાઈ સન્માન કરશે. લાગણીના સંબંધે બંધાય અને બધા જ પધાર્યા છે. વ્યાસપીઠ ઉપરથી વ્યાસપીઠ વતી અને જાની પરિવાર દ્વારા હૃદયના ભાવથી આપણે બધાનું દિવ્ય સ્વાગત કરીએ છીએ. જોરદાર તાલીઓના ગડગડાટથી. એમાં બાપા કાંઈ ખર્ચો નથી. તાલી પાડો, જોરદાર તાલી. એક જગ્યાએ કાર્યક્રમ હતો ને બાપા, એટલે કોઈ તાલી ન પાડે અને એક બેન પાડે ને તો આમ ઊંધા એ ધીમે ધીમે તાલી પાડે. એટલે ઓલા બોલવા વાળા હતા ને એમથી રહેવાનું નહીં. એ કે કોઈ તાલી નથી પાડતું. આ એક બેન ક્યારના તાલી પાડે પણ આમ ઊંધા એ કેમ પાડે? એ કે અમારા હાથની રેખા ઘસાઈ ન જાય ને. કેવી કંજૂસની કાકડી છે, તમે વિચાર તો કરો. એટલે બાપા કોક આવ્યું હોય એની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે આપણે બીજું તો કાંઈ ન કરી શકીએ, પણ આપણે તાલી દ્વારા સેવા આપી અને એનું બહુમાન કરી શકીએ, સન્માન કરી. એટલે જોરદાર તાલીઓના ગડગડાટથી આ બધા જ
દિગ્ગજ મહેમાનો અહીંયા પધાર્યા છે પોતાનો કિંમતી સમય કાઢીને આ ફાસ્ટ યુગમાં કોઈની પાસે સમય નથી પણ સંબંધના એક તાતણે લાગણીના તાતણે પોતાનો કિંમતી સમય એ કાઢી અને અહીંયા પધાર્યા ખૂબ ખૂબ અભિવાદન ખૂબ ખૂબ આભાર અને અમે હૃદયના ભાવથી એને દિવ્ય આશીર્વાદ આપીએ છીએ કે ભગવાન એમને ઉત્તરોત્તર પ્રગતિ કરાવે અને જેમ કમલ ખીલે એમ નિત્ય એની ઉન્નતિ થાય સવારનું પોર થાય રાત પડે ને આખું ઘર તમે ગુલાબની કળી કે કમળની કળી આગળ માળા લઈને બેસી જાઓ કે તું ખીલી જા ખીલી જા ખીલી જા ન ખીલે પણ સવારનું પોર થાય અને સૂર્યનારાયણનું એક કિરણ એની માથે પડે પછી તમારે મારે કહેવાનો જવું પડે ખીલી જા એ ખીલી જાય એમ નિત્ય સૂર્યના કિરણો એવી ભગવાનની કૃપારૂપી કિરણો આ દિગ્ગજ મહેમાનો ઉપર પડે અને નિત્ય ખીલતા રહીએ એવી હૃદયના ભાવથી અંતરના અમે આશીર્વાદ આપીએ છીએ અને જાની પરિવાર દ્વારા ખૂબ ખૂબ એનું અભિવાદન કરીએ છીએ ખૂબ ખૂબ આભાર આપ બધા પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર આવો પુનઃ આપણે કથાની અંદર પ્રવેશ કરીએ હવે બધાયની પાસે સમય નથી મને બહુ ખબર છે કે તમે કહ્યું ના આગા પાછા થવા માંડ્યા છો એટલે હવે કાંઈ બહુ આપણે રાવણને રમાડવો નથી કારણ કે રામાયણની અંદર ભાગવતની અંદર રામકથાના માત્ર 2 જ અધ્યાય છે હવે આપણે જે મનોજભાઈ જાની હોલ આપણે જે બનાવ્યો છે આ પરિવારે જે જગ્યાનું દાન કર્યું છે અને એમાં એણે હોલ બનાવ્યો અને હોલની અંદર જે કોઈ દાતાશ્રીઓ એને સાથ અને સહકાર આપ્યો છે એની જે કાંઈ યથાયોગ્ય ફૂલની પાખડી યોગદાન આપ્યું છે એમનો 1 રૂપિયો પણ એ 1 લાખ સમાન છે કારણ કે મેં કીધું ને કે દેવું બહુ દુર્લભ છે વાતું કરવી બહુ સહેલી છે ઓલા કલાકારો નથી ઘણા એમ કે રૂપિયા તો હાથનો મેલ છે તે ભાઈ થોડોક ખેર ને ખબર પડે હે દેવું બહુ અઘરું છે બાપા હે આ બધા લોહીના સંસ્કાર છે બ્લડના સંસ્કાર છે કારણ કે તારો કે તેજ में चंद्र छिपे नहीं सूर्य छिपे नहीं बादल छायो रीढ़ पड़े रजपूत छुपे नहीं दाता छिपे नहीं घर मागन आयो चंचल नारी के नैन छिपे नहीं प्रीत छिपे नहीं पीठ बतायो कवि गंग कहे सुनेशा अकबर एम कर्म छुपे नहीं भभूत लगायो पण घरण गरायो चंद्र छिपायो सूर्य छिपे जब बादल छायो रोग भरो रजपूत छिपे दाता छिपे घर अछत आयो चंचल नारी के नैन छिपे प्रीत छिपे कटु बचन सुनायो एम कवि गंग कहे सुनेशा अकबर कर्म छुपे हरि गुण गवायो जो हरि ना गुण गवाई जाए ने बापा तो जो एक सदगुरु ની કૃપા થઈ જાય પરમ કૃપાળુ પરમાત્માની દયા થઈ જાય ને તો બેડો પાર થઈ જાય એવા જે કોઈ દાતા શ્રીઓએ આ પરિવારને તન મન અને ધનથી સાથ અને સહકાર આપ્યો છે એનું બધાનું આપણે સન્માન અભિવાદન આપણે ટૂંક સમયમાં હવે નંદ મહોત્સવ કરીએ ત્યારબાદ બધાનું આપણે બહુમાન અને સન્માન કરશું આવો મૂળ કથાની અંદર પ્રવેશ કરીએ રામાયણ માત્ર 2 જ અધ્યાયમાં છે આપણે બધા જ જાણીએ છીએ અવધપુરીની અંદર કોઈની મતિ ભ્રષ્ટ ન થઈ તમે વિચાર કરો એનું કેટલું ઉચ્ચ જીવન હશે એ કુળ કેટલું પવિત્ર હશે કે સ્વયં વિધાતા આવ્યા સરસ્વતીમાં આવ્યા અને બધાની મતિ ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો પણ પરિવારની કોઈની મતિ ભ્રષ્ટ ન થઈ પણ છેલ્લે મંથરાની મતિ ભ્રષ્ટ થઈ મંત્રાની મતિ ભ્રષ્ટ થઈ કઈ કઈને ચડાવ્યા અને 2 વચન માંગ્યા કે રામને 14 વર્ષ વનવાસ ભરતને 14 વર્ષ ગાદી આપણે બધા જ જાણીએ છીએ રામજીને વનવાસ મળ્યો રામ ગયા લક્ષ્મણ ગયા સીતાજી ગયા અને અનેક ઋષિ મુનિઓએ ઉપર એણે કૃપા કરી બધાને દિવ્ય દર્શન આપ્યા ઋષિ મુનિઓએ પણ રામને અસ્ત્ર શસ્ત્ર આપ્યા ભગવાનને દિવ્ય આશીર્વાદ આપ્યા સીતાનું હરણ થયું હનુમાનજી આરે મિલન થયું અને પછી ખબર પડી કે લંકાની અંદર સીતા છે હનુમાનજી શોધ કરીને આવ્યા લંકાના કિનારે બધા જ વાનરો આવી ગયા સેતુબંધ બાંધ્યો અને રામ અને રાવણનું ભયંકર યુદ્ધ થાય છે અનેક પ્રકારના અસુરોનો ભગવાને નાશ કર્યો છેલ્લે રાવણ બાકી છે રામ અને રાવણ ધામ આવી ગયા છે ભગવાન અનેક પ્રકારના અસુરોનો પ્રહાર કરે છે પણ રાવણનો નાશ થતો નથી એ જ સમયે વિભીષણજી મહારાજે કીધું કે હે રામ એની નાભીમાં અમૃતનો કુંભ છે
શીખવાનું છે. અમને તો અનુભવ છે અમારાનો કે તમને તો તમારા પણ દગો દેશે. મજદારે નાવને ચલાવી સાગરના કિનારા પણ દગો દેશે. રંગ છે આ જગતનો કે જ્યારે હવા ફરે છે. અરે ભાઈ રંગ છે આ જગતનો કે જ્યારે હવા ફરે છે. સાગર તરી જનારા અહીં કાંઠે ડૂબી મરે છે. અમને તો અનુભવ છે અમારાનો કે તમને તો તમારા પણ દગો દેશે. તમે આખા જગત સાથે લડી શકો, આખું જગત તમારી સામે થાય ને તોય દુનિયા તમને હરાવી ન શકે. પણ જ્યારે તમારા હામાં થાય ને બાપા, ત્યારે માણાના હથિયાર પડી જાય છે. જ્યાં સુધી આપણી હારે હોય ને ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત આપણને ન હરાવી શકે. પણ જેથી આપણા ઘર ફૂટે ઘર જાય. રાવણ અને હારવાનું એક મોટામાં મોટું કારણ, નકર રાવણને કોઈ મારી શકે? નવગ્રહને બાપુ ઢોલીએ બાંધે અને બ્રહ્માજીને આવીને વેદ ભણે. રાવણ કઈ જેવી તેવી હસ્તી શું માનીએ છીએ? બ્રહ્માજીને યાદ કરે એટલે નિત્ય બ્રહ્માજી ત્યાં આવે અને બ્રહ્માજી વેદ ભણે રાવણ પાસે. નવગ્રહને રાવણ ધોલીએ. અરે એટલું નહીં, ઇન્દ્રને તો એના દીકરાએ હરાવ્યો હતો, મેઘના. એટલે એક નામ એનું ઇન્દ્રજીત પડ્યું. અને ભગવાનની પૂજા કરવા જાય ને ત્યારે ભવાની પણ કાપવા માંડતા. કારણ કે એકવાર રાવણને મદ આવ્યો અને કૈલાસ પર્વત આખો શિવ અને ભવાની બેઠા છે, આખો કૈલાસ પર્વત ઉપાડ્યો. ત્યારથી રાવણ પૂજા કરવા એટલે માતાજી બી જતા. એટલે માતાજીએ કીધું તમે એક કરો ને, એવું ન થાય. રાવણ અહીં ધક્કો ખાય છે, તમે અહીંયા જાતા હોય તો ઘરવાળાનું બધાને માનવું પડે. બાપા અહીંયા નથી આવેલું. કારણ કે સતીને કીધું ને, રામની પરીક્ષા લેવા ગયા એટલે મહાદેવે ના પાડી કે રેવા દ્યો દેવી, અહીંયા ભગવાનની પરીક્ષા લેવા ન જવાય. પણ તોય સતી માયના નહીં. એટલે રામાયણની અંદર તુલસીદાસજી મહારાજે ચોપાઈમાં લખ્યું છે અને ભગવાન મહાદેવ એમ બોલ્યા છે કે કૌ કરી તર્ક બઢાવહુ શાખા, હોય સોઈ જો રામ રચી રાખા. એટલે કદાચ આપણા ઘરવાળા ન માનતા હોય તો ઉપાધિ ન કરવી હો બાપા. એ તો જેમ રામે રચના કરી હોય એમ જ થાય. ભવાની જો શિવજીનું ન માન્યા હોય તો આપણું ન માને તેમાં વાંધોય શું છે? એટલે કાંઈ બહુ ઉપાધિ ન કરવી, બધી આમ જ હાલતું હોય. પણ કહેવાનો એટલો જ ભાવાર્થ છે કે ઈ રાવણ જ્યારે એને એમ થાય કે મહાદેવની પૂજા કરવી, સવારનો પોર થાય એટલે સ્વયં મહાદેવ એ લંકાની અંદર આવતા અને રાવણ એની પૂજા કરતો. આ રાવણ એ કઈ જેવી તેવી હસ્તી નહોતી. અને ઈ રાવણ જ્યારે લંકાના રણ મેદાનની અંદર જ્યારે સેતુબંધ બંધાણો અને વિદ્વાનોએ એમ કીધું રામને કે તમે મહાદેવની સ્થાપના કરો અને મહાદેવ તમને આશીર્વાદ આપશે ને પછી તમારો વિજય થશે. એટલે એ લંકાના રણ મેદાનમાં એ સમુદ્રના કિનારે જ્યારે સુંદર મજાનું દિવ્ય મુહૂર્ત કાઢ્યું અને ત્યારે અહીંયા રામેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવીને ચર્ચા થઈ કે અત્યારે આ ધરતી ઉપર કોણ એવો વિદ્વાન બ્રાહ્મણ છે કે જે આ પ્રતિષ્ઠા કરી શકે. ત્યારે નિર્ણય લેવામાં આવ્યો કે રાવણ જેવો કોઈ મહાન અને વિદ્વાન પંડિત અત્યારે નથી. એટલે રામે રાવણને બોલાવ્યા. તમે વિચાર કરો, આ તુલસીકૃત રામાયણની અંદર નથી પણ ગુપ્ત રામાયણની અંદર એવું લખ્યું છે કે ત્યારે રાવણે એમ કીધું કે તમે મારા યજમાન છો, એટલે તમે સજોડે બેસો ને તો બહુ ઉત્તમ કહેવાય. પણ સીતાજી ત્યાં હતા એટલે સન્માન સાથે રાવણ સીતાજીને લઈને આવ્યો છે. રામ અને સીતા સાથે બેસા છે. પણ રાવણે કહ્યું હતું કે આ જ મુહૂર્તની અંદર જો રામેશ્વરની સ્થાપના થાય ને તો જ તમારા મનોરથ સફળ થાય. રાવણને ખબર હતી કે રામના મનોરથ શું છે, રામની ઈચ્છા શું છે. હનુમાનજી મહારાજ શિવલિંગ લેવા ગયા હતા અને એ જ પ્રલાપ બ્રહ્મ મુહૂર્તનો સમય થઈ ગયો અને ત્યારે રાવણે સીતાને કીધું કે તમે રેતીનું શિવલિંગ બનાવો, હું પ્રતિષ્ઠા કરી દઉં. નકર જો આ મુહૂર્ત વયું જાય તો દુનિયાની કોઈ તાકાત તમારા મનોરથ સફળ નહીં કરે. રાવણે કહ્યું અને સીતાજીએ રેતીનું શિવલિંગ બનાવ્યું અને રાવણે પ્રતિષ્ઠા કરી. તમે વિચાર તો કરો કે જેણે પોતાના મૃત્યુનો એને રસ્તો બતાવી દીધો.
કરી પૂજા શિવને પ્રસન્ન કર્યા અને મહાદેવે વિજયનું વરદાન આપ્યું અને એ પૂજા પરિપૂર્ણ થઈ. અહીંયા રેતીનું પણ શિવલિંગ છે, હનુમાનજી મહારાજ લઈ આવ્યા એ પણ શિવલિંગ છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શિવજીનું ત્યાં પ્રાગટ્ય પણ થયું છે. પણ જો રાવણ નો કે સમય વયો જાય, મુહૂર્ત વયું જશે, તમે પૂજા કરી લ્યો, રાવણે રસ્તો બતાવ્યો ને પૂજા કરી લીધી. પછી રામે કહ્યું, કારણ કે પૂજાનો ને શાસ્ત્રોનો નિયમ છે કે પૂજા થઈ જાય ને પછી બ્રાહ્મણને દક્ષિણા દેવી પડે. એટલે રામે રાવણને કહ્યું કે ભૂદેવ માગો, તમારે શું જોઈએ છે, તમે જે કહો એ તમને આપી દઉં. તો રાવણ ત્યારે ધારે, પધારજો મહેમાન શ્રી. ધારાસભ્ય શ્રીનું પુનઃ જોરદાર તાલીઓના ગડગડાટથી હૃદયના ભાવથી આપણે એમનું બહુમાન કરીએ છીએ. એમનો કિંમતી સમય લઈ અને અહીંયા પધાર્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિવાદન.